હાલો એ જે પઠાણ બોલાવે મોટા ભાવ જો આયા એ જે પઠાણ બોલાવે મોટા ભાવ જો આયા અરે રાજ દરબાર બોલાવે પઠાણ બોલાવે મોટા ભાવ જો આવો બાબુ હવે રાજ વિશે બોલાવાનું કારણ તે વાત હોય તો સત્ય વાત કરો. રાજ વિશે બોલાવાનું કારણ જોયું આખું ઘર એટલું ખારું હે ઈ જાતી વધે પાપાત ગીરે ઓય પ્રધાનજી નાકમાં ખોઈ ગયો મારા કઈ કામ નથી પીડ્યું ટાટા પડો જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું પપ્પા એટલા ખાર ખાઈ ગયા 1 કલાકથી ગાંઠું દાબે મને એવા આમાં બધાની આખું આવી છે માંદરી આખું ઘર માંદરી આખું આરું છે હા હાલ પપ્પા કે લઈ જાઓ હાલ દિલભા લઈ જાય જોયું બાપુની ઠીક ઠાંડો સિંગલ હલવા દે એમ હલવા દીધા બાપ દીકરો સમજ્યા નથી હમણાં જામવાની રાજ પિતાના ચરણોમાં રાજ કુંવર પ્રતાપ નમનો કરે છે. અરે કહો પિતાજી રાજ વિશે બોલાવવાનું કારણ એ કયો રેડી કામ કયો ટેક ભાઈ બોલ પપ્પા આમ બાપ દીકરો બોલતા વયસમાં નહીં બોલવાનું હાલો દાદા બાપુની સટકલી માર કાઈ નહીં હાલો દાદા સેલ્ફી ફોટો પાડી હે બે રમેશ દાદા આવ બોલ ભાઈ કેનો વારો હે વારો એનો બોલો બીજું શું હોય મારે મના વયસમાં નો બોલવા કા ઘરને ઈશારામાં સમજાવું અરે બેટા પ્રતાપ કદાચ સાજ દરબાર ને બોલાવવાની વાત કરતો હોય તો કોઈ ભૂતો આવ્યો છે કે રાજા જમાલ કે તેમની દીકરી આજ સગુણાનો સિવણ લાઈ એ જ સિફાડ તમારા જીલવાનું છે બેટા પ્રતાપ હાર નહીં પિતાજી આપ ભાનતો નથી ભૂલ્યા ને કારણ કે જેની સાથે 20 વર્ષના વેર હોય અને આજ 22 વર્ષના બોલા હોય એના કોઈ લીલુડા સિફળ નહીં પરંતુ તલવારના ઘા જીલવાના હોય અહીં બેટા પ્રતાપ થઈ ગયું જો સિમનો શિકાર નહીં કર્યા તો રાજા જમલ એ માનસિક મઢેરા કાયર છે માટે લીલુડા નારિયેળ જીલ્યો ગંડા પ્રતાપ અરે ને પિતાજી કારણ કે લાખો તોપ મંડાય મારા ગઢ પિંગલના કાંગરે આજ લાખો તોપ મંડાય મારા ગઢ પિંગલના કાંગરે આજ આ પઠિયારો ક્યારે કોઈને નિમા નથી અને આજ નમવા ના પણ નથી
બસ 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 ધૂપ લઈ લીધો ધૂપ લીધો મારા અગરબત્તી ચાલુ જ હોય ભેગી આવ્યું નથી ધૂપ લીધો નથી તો વેર છે ને બાજીને ભૂલી જાઓ કે પેલા લેસુ દીકરી અને પછી લેસુ વેર પણ આજ મારો હુકમ હોય લીરડા નારિયા ઝીલ્યો બેટા પ્રતાપ તમારે પિતાજી પોકર ઘટના મહારાજા અજમલનો શુભ હાર છે જો આજ પિતાની આજ્ઞા હોય તો આજ પુત્ર પ્રતાપ ત્રિપુર ઝીલવાને માટે તૈયાર છે હા કબૂતર બોલ્યું છું કુકુ કુ રાજન એ રાજન હવે હજ થઈ ગઈ હો હવે મારી શેષી છેડવા આવી ભાઈ હા બસ લે બાપા